લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં મોક્ષ અધિકારમાં કળશ 187 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે કળશ 188 નો સ્વાધ્યાય કરીએ છીએ. સમયસારની અંદર મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 306 અને 307 પછીથી આ કળશ 188 અને એના પછીનો કળશ 189 એ બે કળશ કહેવામાં આવ્યા છે. ગાથા 306 અને 307 એ બે ગાથાઓ સાથે છે અને એના પછીથી આજે કળશ કહેવામાં આવ્યા છે, એટલે એ જ અર્થનું કાવ્ય એમ કહેવામાં આવ્યું છે. તો જરાક આપણે 306 અને 307 ગાથાને સમજીએ. બહુ શાંતચિત્તથી વાતને સમજવાની છે. આ મોક્ષ અધિકાર છે અને હવે તો પારાકાષ્ઠાની વાત આવી રહી છે. મુકુંદાચાર્ય ભગવાન મોક્ષ અધિકારમાં હવે છેલ્લી પારાકાષ્ઠાની વાત કરી રહ્યા છે ત્યારે બહુ શાંતિથી સમજવાનું છે. કોઈ પણ પ્રકારે એમાં બીજી રીતે સમજવાનું નથી, કેમ કે આ ગાથા એ રીતે છે. 306 અને 307 એ ગાથાના ગાથાર્થમાં કહે છે: પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદાગ્રહ અને શુદ્ધિ એ 8 પ્રકારનો 20 કુંભ છે. એ 8 પ્રકારનો 20 કુંભ છે, કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે. શા માટે 20 કુંભ કયો? કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે. જો મોક્ષ અધિકારની છેલ્લી ગાથાઓ હવે કેવી હોય, મુકુંદાચાર્ય ભગવાન આપણને બધું છોડાવી અને કેવળ જ્ઞાન સુધીની વાત કરે છે, એટલે આ ગાથા એ રીતે સમજવાની છે. અને પછી 307 ની અંદર કહે છે કે અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગર્હા અને અશુદ્ધિ એ અમૃત કુંભ છે. એને અમૃત કુંભ કહ્યું. આપણને પહેલી દ્રષ્ટિએ સામાન્ય જે અભ્યાસ કરતા હોય એને તો આ વાત એમ લાગે કે આ તો વિરોધાભાસી વાત કરી છે, કંઈક ભૂલ થાય છે. ના, એમ નથી, એમ જ છે. શા માટે એને અમૃત કુંભ કહ્યું? કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે. કર્તાપણાનો નિષેધ છે એટલે કે કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી. ભગવાન આત્માની અનુભૂતિ થયા પછીથી કાંઈ કરવાનું જ નથી, એટલે કે સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરતા કરતા સ્થિરતા કરવાની છે. એટલે એમાંનું કાંઈ બીજું હોતું નથી, કોઈ ક્રિયા નથી અને કોઈ શુભ ભાવ પણ નથી, માત્ર પોતાનું સ્વરૂપ છે. એમાં જ સ્થિર થવાની વાત કરી છે, કેમ કે મોક્ષ અધિકાર છે. અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં બહુ સરસ વિસ્તાર કર્યો છે, જે આપણે અત્યારે નથી લેતા. એ બધો સમયસારનો જયારે સ્વાધ્યાય કર્યો ત્યારે આપણે એ બધો અભ્યાસ કર્યો છે. અને એ પછીથી પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થ પણ એ જ રીતે લખ્યો છે. અને એ ભાવાર્થ આપણે સહેજ વાંચનમાં લઈએ છીએ કે વ્યવહાર નય આલંબીએ, વ્યવહાર નયને અવલંબે છે તેવા વ્યવહાર નયાલંબીએ કહ્યું હતું કે લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે. આ કોની વાત હતી? વ્યવહાર નયને જે અવલંબે છે એની વાત હતી. એણે એમ કહ્યું છે કે લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે. તો પછી પ્રથમથી જ
શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે. પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે. તો તેને આચાર્ય ભગવાન સમજાવે છે કે જે દ્રવ્ય પ્રતિક્રમણ આદિક છે તે દોષના મટાડનારા છે. તો પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણ આદિથી રહિત છે, શુદ્ધ આત્મા સ્વરૂપમાં કોઈ પ્રતિક્રમણ આદિ પણ છે નહીં. આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છે, દોષના મટાડનારા છે. તો પણ એટલે પર્યાયમાં જે પોતાને દોષ છે એને માટે પ્રતિક્રમણ વગેરે કરવામાં આવે છે. તો પણ શુદ્ધ આત્માના સ્વરૂપનો વિચાર કરીએ તો કહે છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણ આદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્ય પ્રતિક્રમણ આદિક દોષ સ્વરૂપ જ છે. દોષ મટાડવા ને સમર્થ નથી. કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારને મોક્ષ માર્ગમાં છે. નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષ માર્ગમાં નથી. બંધનો જ માર્ગ છે. એ વ્યવહાર માર્ગ જે છે એ નિશ્ચય વિનાનો જો સ્વીકારીએ તો એમાં શુભ ભાવ સિવાય બીજું કાંઈ નથી. એટલે એ બંધનો જ માર્ગ છે. માટે એમ કહ્યું કે અજ્ઞાનીને જે અપ્રતિક્રમણ આદિક છે તે તો વિષકુંભ છે જ. અજ્ઞાનીને જે અપ્રતિક્રમણ આદિ છે તે તો વિષકુંભ છે જ. તેમની તો વાત જ સી, એની તો કોઈ વાત કરવી જ નથી. પરંતુ વ્યવહાર ચારિત્રમાં જે પ્રતિક્રમણ આદિ કયા છે તે પણ નિશ્ચયને વિષકુંભ જ છે. કારણ કે આત્મા તો પ્રતિક્રમણ આદિથી રહિત શુદ્ધ અપ્રતિક્રમણ આદિ સ્વરૂપ જ છે. ભગવાન આત્માના સ્વરૂપની અંદર આવા કોઈ ભાવ હોતા જ નથી. પણ જેને નિશ્ચયથી સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એને પછી એવો વ્યવહાર હોય છે પ્રતિક્રમણ આદિનો. પણ એનો અર્થ અહીંયા એમ નથી કે પ્રતિક્રમણ આદિની ના પાડી એટલે એ ન કરવા એવો અર્થ નથી. જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો અનુભવ એની સભાનતા રહે છે એને માટે જ આ ખરેખર પ્રતિક્રમણ છે તે સાચા પ્રતિક્રમણ આદિ છે. એટલે અજ્ઞાનીને જે માટે વાત કરી અને અજ્ઞાની પણ એ એમ માને નિશ્ચય આભાસી થઈને કે ના પ્રતિક્રમણ વગેરે કાંઈ છે જ નહીં તો એની તો કોઈ વાત જ નથી. એટલે કહે છે કે અજ્ઞાનીને જે અપ્રતિક્રમણ આદિ છે એ તો વિષકુંભ જ છે. એમની તો વાત જ નથી. અને એ વાત જે કરવામાં આવી છે એને પછી અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 188 અને 189 બે કળશમાં લીધી છે. કેમ કે કળશ 188 ની અંદર જે વાત કરવામાં આવી છે એ જે ગાથા 306 લેવામાં આવી છે એના અનુસંધાનમાં આખી વાત છે કે જેમાં એમ કહેવામાં આવ્યું કે જે આ પ્રતિક્રમણ આદિ જે છે તે બધા એ વિષકુંભ છે જે કહ્યું એ અપેક્ષાની વાત છે. અને 307 ની અંદર પછી જે વાત કરવામાં આવી છે એ એમાં સ્પષ્ટતા જે છે તો એ સ્પષ્ટતાની વાત જે લીધી છે એ કળશ 189 માં આવશે. એટલે આજે તો આપણે કળશ 188 લઈએ છીએ પણ સમજી લેવાનું છે કે આ બંને કળશ આચાર્ય ભગવાને સાથે જ કયા છે અને બંને કળશને સાથે જ વિચારવાના છે. બંને જુદા વિચારવાના જ નથી. તો કળશ 188 ની અંદર જે વાત કરે છે એ આપણે લઈએ છીએ અત્યારે. કે છે કે હવે આ કથનના કળશ રૂપે કાવ્ય કહે છે તો કળશ 188 ના શ્લોકાર્થમાં કહે છે કે આ કથનથી સુખે બેઠેલા અર્થાત એશ આરામ કરતા પ્રમાદી જીવોને હત કયા છે. અર્થાત મોક્ષના તદ્દન અનધિકારી કયા છે. પ્રમાદી જીવોને સુખે બેઠેલા અર્થાત એશ આરામ કરતા પ્રમાદી જીવોને હત કયા છે એટલે કે મોક્ષના તદ્દન અનધિકારી કયા છે. ચાપલ્યનો એટલે વિચાર વિનાના કાર્યનો પ્રલય કર્યો છે. અર્થાત આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી. આત્મભાન વિનાની જે કંઈ શુભ ભાવરૂપ જે કંઈ ક્રિયા છે એ મોક્ષનું કારણ નથી. હવે એ વાત આમાં તો લીધી છે પણ સૌથી પહેલી વાત તો એમાં સાથે લઈ લીધી કે જે એશ આરામ કરતા પ્રમાદી જીવો છે એને તો કોઈ
મોક્ષની પ્રાપ્તિ થાય એ વાત જ નથી. એ તો મોક્ષના તદ્દન અનધિકારી છે. પણ બીજા જે વ્યવહારથી માત્ર ક્રિયા દ્વારા શુભભાવ દ્વારા જ એ મોક્ષ ને માને છે, તો એમને માટે અહીંયા કહે છે કે આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી. આલંબનને ઉખેડી નાખ્યું છે. એ આલંબનને ઉખેડી નાખ્યું છે. અર્થાત સમ્યક દ્રષ્ટિના દ્રવ્ય પ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હે કયા છે, કેમ કે શુભભાવ છે. સમ્યક દ્રષ્ટિના પણ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ જે છે એ શુભભાવ છે, એટલે એને પણ એ તો પુણ્ય બંધનું જ કારણ છે. મિથ્યા દ્રષ્ટિને પણ પુણ્ય બંધનું કારણ છે, સમ્યક દ્રષ્ટિને પણ પુણ્ય બંધનું જ કારણ છે. પણ મિથ્યા દ્રષ્ટિને નિશ્ચયથી મોક્ષ માર્ગ નથી અને સમ્યક દ્રષ્ટિને નિશ્ચય મોક્ષ માર્ગ જે છે એની મુખ્યતા છે, અને એની સાથે એની આ જે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ હોય છે એવો વ્યવહાર હોય છે. અહીંયા કહે છે કે જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુદ્ધ આત્મા રૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુદ્ધ આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે, કારણ કે તે જ મોક્ષનું કારણ છે. એટલે એ અપેક્ષાથી જે પ્રતિક્રમણ વગેરે જે છે એને 20 કુંભ કયા, માત્ર આત્મામાં જ ચિત્તને લગાડવું એ અપેક્ષાથી વાત કરી. અને પછી કોઈ એને ઊંધું ન સમજે એટલે 189 ની અંદર એની બધી વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે અહીંયા એ વાત કહે છે કે અહીં નિશ્ચયથી પ્રતિક્રમણ આદિકને 20 કુંભ કયા અને અપ્રતિક્રમણ આદિકને અમૃત કુંભ કયા. એટલે અપ્રતિક્રમણ એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું છે. એટલા માટે આ બધા પ્રતિક્રમણ વગેરેની ક્રિયા જે છે એ બાહ્યમાં રહેવાનું કારણ થાય છે, જે વ્યવહારથી છે, એટલે એને છોડવાની અપેક્ષા એને 20 કુંભ કયા છે. પણ એમાં ઉપયોગને સ્વરૂપ તરફ લઈ જવાનો છે, અને એટલે એને જ્યારે પ્રતિક્રમણ નથી ત્યારે એ સ્વરૂપમાં છે, તો એ અપ્રતિક્રમણ આદિકને એ અપેક્ષાએ અમૃત કુંભ કયા છે. અને તેથી કોઈ ઉલટું સમજી પ્રતિક્રમણ આદિને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવા માટે આ 189મો કળશ આગળ કહેવામાં આવ્યો છે. અને એ 189માં કળશનો શ્લોકાર્થ આપણે અત્યારે એટલા માટે લઈએ છીએ કે આપણી ભૂલ ન થાય. તો છે કે જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે તો ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? એટલે અપ્રતિક્રમણ એમ ખરેખર વાસ્તવમાં જોઈએ તો એ અમૃત નથી. એ અમૃત નથી. એ તો જે આગળ વધેલા સમ્યક દ્રષ્ટિ જીવો છે, જે શુભભાવમાં રોકાઈ ન રહે અને માત્ર ને માત્ર સ્વરૂપમાં જ એકાગ્રતા કરે, એટલા માટે એમને એ કહેવામાં આવ્યું છે. પણ ભાઈ તું એમ ન માની લેતો. કે છે કે જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? અર્થાત ન જ હોય. તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં ન થાય? એટલે નિષ્પ્રમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી? એટલે કે અપ્રતિક્રમણ જયારે કહ્યું છે તો એ ઉપર જવા માટે વાત કરવામાં આવી છે કે ભાઈ તું ક્યાંય રોકાઈ નહીં રહેતો, માત્ર સ્વરૂપમાં જ રહેજે, એ અપેક્ષાથી વાત છે. પણ એને આમ એકાંતે સમજવાનું નથી કે અપ્રતિક્રમણ એ અમૃત છે એવો ઊંધો અર્થ કરવાનો નથી. એ સ્પષ્ટતા 189માં પછી આવે છે. તો આ બહુ મહત્વના કળશ છે. અને કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા પણ મોક્ષ અધિકારની એવી જ છે. એને અનુસરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા અને આ કળશ લખ્યા છે. તો આટલી સ્પષ્ટતા પછીથી હવે આપણે કળશ અમૃતમાંથી કળશ 188નો શ્લોકાર્થ લઈએ છીએ. અહીંયા ખંડાન્વય સહિત અર્થ લખતા પંડિત રાજમલજી લખે છે કે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ, તેઓ મોક્ષ માર્ગના અધિકારી નથી. આ મુખ્ય વાત છે. પહેલી વાત તો આ છે, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ, તેઓ મોક્ષ માર્ગના અધિકારી નથી, માર્ગના અધિકારી નથી. માર્ગમાં એ તો આવી શકતા નથી. કેવા મિથ્યા દ્રષ્ટિ જીવોનો ધિક્કાર કર્યો છે. કેવા છે?
તો કે કર્મના ઉદયે પ્રાપ્ત જે ભોગ સામગ્રી તેમાં સુખની વાંછા કરે છે એ મિથ્યા દ્રષ્ટિ જીવો. રાગ આદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુરતા, તે પણ હે જ કરી છે. હવે આગળ વાત કરે છે, આવા જીવોની તો વાત કરી, પણ હવે જે જીવો જે સમ્યક દ્રષ્ટિ જે છે એને આ બધી ક્રિયાઓ જે છે એમાં ન રોકાઈ રહેવા માટે આગળની બધી વાત હવે કહે છે કે જે આ બધા પરિણામ જે છે એ બધા જે છે એ તો હે છે, અને બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતા થકા જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે મોક્ષનું કારણ નથી એમ જાણીને હે ઠરાવ્યું છે. એટલે માત્ર ને માત્ર શાસ્ત્ર અભ્યાસ અને સ્વાધ્યાય વગેરેમાં જ રહે તો એથી મોક્ષનું કારણ બનતું નથી એ દર્શાવ્યું છે. અને કહે છે કે શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈને મનને બાંધ્યું છે ત્યાં જ બંધાઈ ગયો છે. શુદ્ધ સ્વરૂપમાં ચિત્ત એકાગ્ર થઈ રહ્યું છે, શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈને મનને બાંધ્યું છે. આવું કાર્ય જે રીતે થયું તે રીત કહે છે. નિરાવરણ કેવળ જ્ઞાનનો સમૂહ જે આત્મદ્રવ્ય તેની પ્રત્યક્ષપણે એનાથી પ્રાપ્તિ થાય છે, તેથી તે કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે કે માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈ અને મનને બાંધી રાખવું, ત્યાં જ ચિત્ત લગાડવું, અને એવી જયારે વાત છે ત્યારે આ બધી શુભ ભાવની ક્રિયાઓને એ અપેક્ષાએ છોડવા લાયક કહી છે. આવી વાત છે, બહુ ઊંચી વાત છે. તો આપણે 188માં કળશ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 6, પ્રવચન નંબર 208, પાર નંબર 25 પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. પ્रणिनं चापलं अनुमेलितं आलम्बनम् आत्मनेव आलानितं चित्तम् आसंपूर्ण विज्ञान घन उपलब्धि. हिंदी से अतः प्रमादी नाम होता शुद्ध स्वरूप प्राप्ति से भ्रष्ट है जो जीव, मोक्ष अधिकार है ना, शुद्ध स्वरूप जो अंदर पर्याय एक समय की पर्याय के पीछे अनंत ज्ञान, अनंत आनंद, अनंत ईश्वरता आदि शुद्ध स्वरूप है ध्रुव, वर्तमान एक समय की पर्याय के पीछे समीप में अनंत शुद्ध चैतन्य आनंद, इसकी दृष्टि जे भ्रष्ट है शुद्ध स्वरूप की प्राप्ति से भ्रष्ट है. अपनी बुद्धि राग में अथवा एक समय की पर्याय में जिसने अपनी बुद्धि को रोकी है, ये शुद्ध स्वरूप से भ्रष्ट है. पूर्ण आनंद ने पूर्ण ज्ञान, पूर्ण शांति ने पूर्ण स्वच्छता, ऐसा जो अपना शुद्ध त्रिकाली स्वभाव, उससे जो भ्रष्ट है वह जीवे मोक्ष मार्ग के अधिकारी नहीं. हाँ, दुख से छूटने का वो अधिकारी नहीं. मोक्ष मार्ग का दुख से छूटने का वो अधिकारी नहीं. ये आनंद स्वरूप अनंत
उसकी दृष्टि से तो भ्रष्ट है। हाँ, और पुण्य आदि राग आदि विकल्प के पर्याय इसके प्रेम में फंसा है। ये शुद्ध स्वरूप से भ्रष्ट है। हाँ, ये मोक्ष के अधिकारी नहीं है, मोक्ष मार्ग के अधिकारी नहीं। मोक्ष के अधिकारी नहीं तो ठीक, मोक्ष मार्ग के अधिकारी ये नहीं, क्योंकि मोक्ष मार्ग आगम में न जात में भले कहा हो गमे ते बात, પણ ત્યાં તો लिया है ने मोक्ष मार्ग प्रकाश में भाई जीव अधिकार, जीव अधिकार 7वां में जीव जीव अधिकार में कि आगम से क्षुद्रव्याधि भले जाने પણ अध्यात्म से वितराग विज्ञान का कारण भाई जीव जीवની ભૂલ જ્યાં બતાવી છે ને 7મા અધ્યાયમાં, आज्ञा अभ्यास भले हो पण वितराग विज्ञान का कारण ऐसा अध्यात्म स्वभाव भेद ज्ञान का कारण उसका अभ्यास नहीं। समझ में आया? आज्ञा में शुद्ध की बात आती है, अनेक प्रकार हो, अध्यात्म में वितराग विज्ञान का कारण अपना जो शुद्ध स्वरूप, जो राग से भिन्न भेद ज्ञान वो नहीं करते हैं, तो ये जीव जीव का उसको ज्ञान सच्चा है नहीं। समझ में आया? दोपहर भी ये चलते थे ने व्यक्त में कि खरेखर तो एक बाजू जीव है ने एक बाजू अजीव है। अजीव अधिकार है ना, वो सूक्ष्म बात है। भगवान अनंत 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 आनंद ने शुद्ध स्वरूप का पिंड प्रभु, वो जीव, वो अव्यक्त पर अपेक्षा से पर व्यक्त है तो अव्यक्त, तो उसी अपेक्षा से तो एक जीव की अपेक्षा से दूसरा सब अजीव कहने में आया है। अजीव अधिकार है ना वो। हाँ हाँ, जीव नहीं। समझ में आया? जिया शुद्ध स्वरूप आनंद कंद प्रभु, पूर्ण शुद्ध स्वरूप से भरा ऐसा भगवान आत्मा, उसको जीव कहा। वही सम्यक दर्शन का विषय है। भले सम्यक दर्शन है पर्याय, वो अव्यक्त में आती नहीं, पर अव्यक्त जी शुद्ध स्वरूप का निर्णय और ज्ञान तो पर्याय करती है। तो वो पर्याय का विषय जो सिद्ध स्वरूप है, वो जीव और उससे भिन्न सब अजीव। जीव का अर्थ आजीव नहीं, भले सिद्ध भगवान हो, पंच परमेष्टि हो, पर आजीव जी शुद्ध अनंत आनंद कंद प्रभु, पूर्ण शुद्ध स्वरूप जीव, ये नहीं।
ये अपेक्षा से सबको व्यक्त कहकर, अन्य कहकर, जीव से भिन्न के बताया है। ऐसा जिसको आज्ञम ज्ञान में वांछन हो पर भेद ज्ञान न हो, ऐसा जीव जीवन लिया है। जीव जीव तत्व का सिद्धांत की अयथार्थता। हाँ तो क्यों विचार है? तो आज्ञम में ऐसा कहा, अध्यात्म में ऐसा कहा, न्याय में ऐसा कहा, सब में कहा। जैसे पहले जैन शास्त्रों का कहेला जीव का त्रस्थावरादि रूप और गुणस्थान मार्गणा रूप वेदों ने, और जीव पुद्गलादि वेदों का, जिसको भरण आदि वेदों गुण जाने, परंतु अध्यात्म शास्त्रों में वेद विज्ञान का कारण बहुत वो आ चीज है। आज्ञा में भेद ज्ञान आज्ञा में व्यवहार की प्रधानता की बहुत कथन है। तो आज्ञा में द्रव्य का कथन करते हैं न, अध्यात्म आत्मा का कथन है। ऐसा फिर है थोड़ा। आज्ञा में भी अधिकार तो यही है, पर कथन शैली जरी विशेष व्यवहार से है। समझ में आया? अंते तो उसने ही छोड़ाया व्यवहार, पर बहुत अधिकार व्यवहार का है। और उसमें ऐसा भी आवे चरणानी उगादि में व्यवहार आदि है, उपाधि है, ऐसा भी आवे, पर उसका सर्व का सार उसको छोड़कर वितरा विज्ञान जिसके हो है, जो जीव अध्यात्म शास्त्रों में वेद विज्ञान का कारण बहुत, वितराग दशा कारण बहुत, जैसा निरूपण किया है ऐसे जानते नहीं। आज्ञम को जाने पर जानते नहीं। जीव जीवनी पूर्ण सुनते हैं बधे बच्चे। ये रात ये विचार आयो कि आ बधा आज्ञा बधी वातो करे है, बधी हो आत्मा, पर वितराग विज्ञान अने भेद विज्ञान और इसका करूपन जिसमें है ऐसा तो जानते नहीं। तो मूल प्रयोजन है तो जानते नहीं। दूसरा आज्ञावादी के अनेक बातों कर करके यहाँ रुक जाए। खरेखर तो चारे अनुयोग का सार वितराग विज्ञानता है। हमारे लिया वितराग विज्ञान है, वितराग दिशा थवानु कारण भगवत ज्ञान। चारे अनुयोगों में सार तो आया है 85 का 172 गाथा। चारे अनुयोगों का सार तो वितरागता है। क्या ही उसका सार राग है, राग से लाभ ऐसा है ही नहीं। समझ में आया? सूत्र का तात्पर्य तो वितरागता है। तो वितरागता कब होती है? कोई पराग के आश्रित से, राग से आश्रित से वही तरक तो नहीं होती। तो सर्वशास्त्र का तात्पर्य वितरागता, उसका अर्थ कि सर्वशास्त्र का तात्पर्य वितराग स्वभाव का आश्रय लेना, तब वितरागता होती है, वो तात्पर्य आया। समझ में आया? सर्वशास्त्र का सार वितरागता है, तो वितरागता उत्पन्न कैसे होती है? उसका अर्थ सारा शास्त्र में स्वद्रव्य का आश्रय लेना, उससे वितरागता उत्पन्न होती है, वो सा निकलते हैं। समझ में आया? कोई शास्त्र में कोई अनेक प्रकार का कथन हो, और उसका तात्पर्य तो वितरागता बताना है। वितराग सर्वज्ञ परमेश्वर
वितराग जे विधि से हुआ वो विधि बताना है। तो ये विधि में तो वितरागता साराना चाहिए। तो वितरागता कब होता है कि वितराग जिन स्वरूप प्रभु आत्मा, जिन स्वरूप अनंत आनंद अनंत ज्ञान, अनंत अनंत शुद्ध शक्ति और शुद्ध पवित्र का पिंड आत्मा, उसका आश्रय लेना वो सर्व का सार है। जगन आश्रय लेने, सम्यक दर्शन है, उत्कर विशेष आश्रय लेने, चारी तरह विषय आश्रय लेने से केवल ज्ञान। पर सर्व शास्त्र का तात्पर्य तो वितरागता है। समझ में आया? हाँ भी ये कहा ऐसे जाने नहीं, અને कोई प्रसंग थी उसका जानपना भी हो जाए शास्त्रानुसार, परंतु आपने आप रूप जानी है तेमा पर का अंश पण न मिलना मिलोना। शुद्ध चिदानंद घन प्रभु अपने अपन रूप जानकर अंश पर का अंश भी नहीं मिलाना और पर में अपना अंश न मिलाना। जो जीव है ना, समझ में आया? सूक्ष्म बात है भाई। अपना सुचैतन स्वरूप में पर का अंश में मिलाना राग आदि का, और राग आदि में अपना अंश में मिलाना कि शुद्ध स्वरूप है उसमें राग है, ऐसा मिलान करना नहीं। उसका नाम जीव जीव का भेद ज्ञान भिन्न है। नहीं तो जीव जीव दो ही तत्व में भूल है। जीव जीव दो ही तत्व में भूल है, यहाँ ही कहा। सातवा में है 1 पानु 9 तत्व ने विपरीत स्वरूप सुधा शुरू किया ने कहाँ है? हाँ ये कहना है, देखो जे प्राणी शुद्ध स्वरूप से भ्रष्ट है, हाँ बस वही बात ही हुआ। वितराग शास्त्र में तो शुद्ध स्वरूप का आदर करना, वेदन करना, अनुभव करना वो कथन है। समझ में आया? भगवान आत्मा शुद्ध स्वरूप, भगवान ने क्यों अपना आश्रय लेकर सब परमात्मा पद प्रकट किया? तो शुद्ध स्वरूप से भ्रष्ट है, उसका अर्थ क्या हुआ कि अपना शुद्ध स्वरूप का आश्रय लेते नहीं, अंदर भगवान परम आनंद, परम आनंद, अनंत आनंद, अनंत ज्ञान, अनंत स्वस्थता, अनंत ईश्वरता, तो अव्यक्त ऊपर से બધું વિચાર ये वस्तु से ये अव्यक्त बाई प्रकट नहीं हो। ऐसी चीज की अंतर में दृष्टि करके अनुभव करना, ये सारा शास्त्र का तात्पर्य है। तो उससे जो भ्रष्ट है तो शास्त्र का तात्पर्य उसने जाना ही नहीं। समझ में आया है? स्वरूप से भ्रष्ट मोक्ष मार्ग के अधिकारी नहीं। उसका अर्थ क्या हुआ कि शुद्ध स्वरूप है, उसका आश्रय लेना वो मोक्ष मार्ग का अधिकारी है, और उससे भ्रष्ट होकर शुभ शुभ राग का आश्रय लेना ये मोक्ष मार्ग के अधिकारी नहीं, ये संसार मार्ग के अधिकारी है। रमणी भाई हाँ मार्ग से वितराग जिनेन्द्र देव परमात्मा, ऐसा इंद्रों ने गंधर्व में ये बात फरमाते हैं। मार्ग है शुद्ध स्वरूप से भ्रष्ट है जो जीव, ये मोक्ष मार्ग के अधिकारी होता, स्वीकार किया है उसको। है
मोक्ष मार्ग का अधिकार नहीं है, नहीं है, ऐसे मिथ्या दृष्टि जीवों का अधिकार किया है, पता है, तुझ किया है। तेरी चीज क्या? राग ने पुण्य आदि में धर्म मानते हैं, होता अधिकार किया है। हाँ हाँ हाँ, द्वेष है, अधिकार किया है, द्वेष नहीं, करुणा है, करुणा। प्रभु तू कहाँ है? बराबर तेरी चीज अंदर महान प्रभु विराजते हैं, भगवत स्वरूप। हाँ, ये तरफ तेरा झुकाव नहीं, अने जिसमें तेरी चीज में ये चीज है नहीं और नुकसान करता है पुण्यादि परिणाम, उसका तेरा झुकाव है, धिकार है। तेरा आत्मा को धिकार तुम करते हैं, वयम कहते हैं। तुम्हारा आत्मा का तुम धिकार करते हैं तो हम धिकार करते हैं, बताते हैं। समझ में आया? नारंग बापा भगवान जिनेन्द्र परमात्मा की अलौकिक बात है, લોકોને બહારથી મળી નથી, સુની નથી। હા હા, જીવન ચાલ્યા જાય છે, અમૂલ જીવન। દુનિયા ગમે તે માનો ન માનો, સચ તો આ है, નહીતર તો ધિકાર क्या है यहाँ तो। हाँ हाँ, જે कोई प्राणी व्यवहार रत्न आदि राग से आत्मा को लाभ मानते हैं, ये शुद्ध स्वरूप से भ्रष्ट है, ये होता इसका शास्त्र है। वो अपना आत्मा को धिकार करते हैं, राग को आदर करते हैं, तो हम कहते कि धिकार है तेरे। हाँ हाँ, तेरा आनंद का नाथ अंदर भगवान। हाँ हाँ हाँ, शुद्ध स्वरूप का पिंड पड़ा है, उसका तुम अनादर करते हैं और राग का आदर करते हैं, तो तेरी स्वरूप में तेरा अधिकार होता है, तो हम भी हता कहते हैं। हाँ हाँ हाँ, संतो वयं कहते हैं कि अधिकार है प्रभु तेरी आज्ञा है। हाँ हाँ, तेरी रुचि नहीं, तेरे प्रेम नहीं परमात्मा प्रति, अने पामर प्रति तेरा प्रेम है। राग आदि भाव है तो पामर है, राख है, भिखारा है। हाँ हाँ हाँ, जहर प्रति तेरे प्रेम है, अमृत प्रति तेरे धिकार है। हाँ हाँ, समझ में आया? धिकार किया है, कैसे हैं? सुखासितम हता गता, कर्म के उद्देश्य से प्राप्त भोग सामग्री उसमें सुख की वांछा करते हैं। कर्म का निमित्त से मिली सामग्री उसकी वांछा करते हैं। ये शुभ राग भी कर्म की सामग्री है। उसमें सुख बुद्धि रखते हैं। राग शुभ राग आता है, उसमें सुख बुद्धि रखते हैं, तो कर्म की सामग्री में सुख बुद्धि की वांछा है। उसमें भगवान आनंद की सामग्री अंदर पड़ी है, उसको प्रेम नहीं है। हाँ 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 हाँ, ये बात સાંભળવા કઠણ પડે એવી વસ્તુ છે। વસ્તુ તો પણ એ અરે જન્મ મરણ કરતે કરતે दुखी होकर दुख ने दरिया में डुबकी मारी है। उसमें आनंद का सागर पड़ा है, उसमें डुबकी नहीं मारते हैं। क्या किया? आनंद सागर भगवान। हाँ,
उसमें तो दृष्टि नहीं करते हैं, है दुख का सागर जो राग आदि उसमें प्रेम करते हैं। तो कहते हैं कि तुम ही तुम्हारा आत्मा का अनादर करते, तो हम कहते गरीबी तेरे सिखा दे भाई। और सामग्री में वांछा में सुख में पड़े है राग आदि। चापल प्रलानम राग आदि परिणाम से होती है सर्व प्रदेशों में आकुलता, एक ही है। हम तो उसको एक ही है, जिसमें तेरे प्रेम है उसको तो हम एक कहते हैं। थोड़ी बात पर बात मूलनी बात है। क्या किया? सुखासितम हता, सुख ना स्वभाव वांछा करते हैं पर मैं उसको धिकार किया। चापलम प्रणाम अशुद्ध परिणाम को होती है सब प्रदेश में आकोता, इसको एक ही है, ये मानते हैं कि आदरणीय है। समझ में आया? सत्य तो सत्य होता है ना, उसको सत्य का अंश भी कहिए, उसकी मदद है नहीं। ये चपलता विकल्प उठते हैं, चपलता है सब कहते हैं, हम कहता है ना। चापलम वस्तु का स्वरूप ज्ञान में आनंद है, उसमें जो विकल्प उठते हैं चापल जो है चप्पलपना है, उसको तो यही कहा है। उससे निश्चय हो, ऐसा होता नहीं। समझ में आया? चापल शब्द बात है, देखो चप्पलपना अंदर स्थिरपना होना चाहिए। ऐसे विकल्प में चप्पलपना होता है, चाहे तो शुभ हो के अशुभ हो, उसको तो हे किया है। आलम्बन मनुमलितम, बुद्धि पूर्वक ज्ञान करते हुए जितना बुद्धि पूर्वक कहते हैं कि अज्ञानी जितना बुद्धि पूर्वक ज्ञान करते हुए जितना पढ़ना, જેની વાત પડે પ્રભુ પણ સત્ય તો એ है। वस्तु ज्ञान मूर्ति है ने पढ़ना बाहर का उसको विकल्प है कहते हैं। पद्मानंदी 25 में तो ऐसा किया कि शास्त्र में बुद्धि जाती है, ये व्यभिचारणी है। झगड़ो कहते શું કરે પ્રભુ? તો કહીએ તો ભાઈ ને તે દીધું ઉજ્જૈન થી આવ્યા હતા ઓલા કેવા सत्येंद्र पंडित, उसको बताया था भैया शांति से सुनो तो यह बात है, परमात्मा पद्मानंदी में ऐसा कहा है, अपनी बुद्धि शास्त्र पर वस्तु है उसमें जाते हैं, ये बुद्धि को व्यभिचारी कहा है। समझ में आया? भगवान विराजते प्रभु अंदर आनंद मोहनाथ। ये तो ज्ञान का सागर है, उसके पढ़ने से ज्ञान होता है, ऐसी चीज नहीं, ज्ञान स्वरूप ही है। समझ में आया? पढ़ना ये विकल्प एक है। આવી વાત છે। અભ્યાસ કરવો જોઈએ ને, વર્તમાનમાં તો અભ્યાસ કરવો જોઈએ ને। અભ્યાસ કરે એ વિકલ્પ આતે
अभ्यास पहले आते हैं पढ़ते हैं विकल्प, ये कोई वास्तविक ज्ञान नहीं। બે ઠેકાણા આવશે, બે કલે આયા था ને 189। हाँ तो पहले 88 में आता है, 189 में आएगा। हाँ हाँ, जीतना पढ़ना है, विचारना, परद्रव्य का जितना विचार करना सब विकल्प रह गए। चिंतन करना, अपना शुद्ध स्वरूप से हटकर पर द्रव्य का चिंतन करना, स्मरण करना इत्यादि है, वो मोक्ष का कारण नहीं है। आता है वो, पर मोक्ष का कारण नहीं है। चिंतन का विकल्प, चिंतन दो अर्थ, यहाँ विकल्प का अर्थ में चिंतन है, और नियम सार में आत्मा का एकाग्रता की अपेक्षा चिंतन है। चिंतन का दो अर्थ होता है, वो निश्चय चिंतन, अंतर का एकाग्रता, और व्यवहार विकल्प चिंतन के दो नियम सार में है। अपना चिंतन करना ही चिंतन का अर्थ, क्या वस्तु में एकाग्रता। चैतन स्वरूप की सन्मुखता की नाम एक चिंतन का, आचिंतनता विकल्प है। समझ में आया? જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું તે, एम समझू। शब्द तो ये नहीं होता है, पर उसका प्रयोजन अर्थ क्या है, ये समय किसकी बात चलती है, किस अपेक्षा से चलती है, ऐसे उसका अर्थ होना चाहिए। यहाँ चपौरता विकल्प की बात है। चिंतन करना, भगवान का स्मरण करना, ये पंच परमेष्टि का स्मरण करना, इत्यादि वगैरह वगैरह घना असंख्य प्रकार का विकल्प, शुभ शुभ असंख्य लोक प्रमाण है। वो उन्मूलितम, उन्मूलितम, मूल में से उखाड़ दिया है। उन्मूलितम, मूल में से उखाड़ दिया है कि बिल्कुल मोक्ष का काम नहीं। समझ में आया? उन्मूलितम, गधेड़ा जब मूल घास खेच कर खाए ना, अंकुर न रहे, उगरे नहीं पीछे, एवं धर्मात्मा उन्मूलितम, ऐसा विकल्प का, चपल का मूल में से उखाड़ दिया है। समझ में आया? उन्मूलितम, मूल तो शब्द इतना है, उन्मूलितम, मुख मूल में से निकाल दिया है। साधारण अर्थ क्या, मोक्ष का आकार नहीं है, ऐसा जानकर हे ही ठहराया है। उन्मूलितम अर्थ हे ही ठहराया है। आओ मारे से आकड़ो पड़े। प्रभु तो मार्ग तो ये है, पहला उस सुनकर तो ये उसके हाथों पार के मार्ग तो है। हाँ पार तो अगरबत्ती का, नहीं तो ना पार तो नरक ने निगोद पड़ा है। स्मरण, चिंतन, पढ़ना, विचारना, ये उन्मूलितम विकल्प है ना, विकल्प
विचार का अर्थ यहाँ विकल्प लेना है। विचार का एकला ज्ञान ऐसा नहीं। समझ में आया? मोक्ष मार्ग में तो ऐसा ही कहा है कि विचार छूट जाए तो आत्मा जड़ जब हो जाए, ऐसा कहा है। यहाँ विचार तो निर्विकल्प का अर्थ है, राग का नहीं, पर विचार ज्ञान की पर्याय चलती है उसको विचार कहते हैं। ज्ञान की पर्याय चलती है उसको विचार कहा है। यहाँ विचार कहा है वो विकल्प को विचार कहा है। एक ना एक शब्द नो जहाँ त्या जी ठेकाने लागू करते शास्त्र होना चाहिए। समझ में आया? है विचार तो एक आत्मा ध्यान कर्म એ વિચાર નિયમ સારું કહ્યું ચિંતન એ પહેલા કહી દીધું। એ ચિંતન નો અર્થ ત્યાં ધ્યાન એકાગ્રતા है। આ ચિંતન નો અર્થ વિકલ્પ है। કહ્યું છું પહેલું કહ્યું છું હે શરૂ કહ્યું છે। હા એ ખ્યાલ है नहीं, बस सब ख्याल से ख्याल કોઈ વખતે બહાર આવે ના આવે, બાકી ખ્યાલ તો બધું ભરતો है। हाँ हाँ आकुलता वह भी एक ही है। मोक्षा का नहीं ऐसा नहीं ठहराया है। और आत्मानी एव चित आलासीन, आत्मानी एव शुद्ध स्वरूप में एकाग्र होकर आत्मानी एव आत्मा માં જો એમ આત્માની એવ એટલે આત્મા માં જો શુદ્ધ આત્મા માં જો એવ है ને। આત્માની એવ आत्मा માં शुद्ध स्वरूप में एकाग्र होकर ऐसा अर्थ किया। आत्मानी एव છે ને शब्द पड़ा तो आत्मा में जो एम शुद्ध स्वरूप में जो एकाग्र होकर। हाँ 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 समझ में आया? चित आलानितम मन को बांधा है। शुद्ध स्वरूप में एकाग्र होकर ज्ञान की पर्याय को त्या ले गया है। मन को बांधा, मन शब्द ज्ञान की पर्याय क्या ले गया है? ज्ञान की पर्याय को ज्ञायक में लगा दिया है। समझ में आया? शुद्ध स्वरूप महाराज मन का मन नहीं रहता। मेरे मन का मन नहीं है, भाव मन में विकल्प है वो भी नहीं। निर्विकल्प भाव निर्विकल्प भाव मन कहने में आता है, एक अपेक्षा कहने में आता है। मोक्ष मार्ग पर क्या समझिए रसपूर्ण चिट्ठी में कि मन से होते हैं ऐसा भी कहने में आता है। रसपूर्ण चिट्ठी में है क्योंकि मन को ऐसा था ऐसा आया वो अपेक्षा से। मन जो राग तरफ था वो मन को आ बाजू ले आती अपेक्षा मन से भी कहने में आता। मन का अर्थ विकल्प ना लेना। समझ में आया? हाँ हाँ मन के अवलंबन में तो विकल्प होगा। हाँ छूटा जाता नहीं। પછી એને विकल्प छूटा है तो भी मन से हुआ ऐसा कहने में आता है। मन ना मनन, ज्ञान का मनन हुआ ना, मनन ये अपेक्षा से मन से हुआ ऐसा भी कहने में आता है। पर वो निर्मल निर्विकल्प मन क्या है समझ? मोक्ष मार्ग रसपूर्ण चिट्ठी में ऐसा है। मन को लगाया है आत्माना स्वरूप में अपनी पर्याय को जोड़ दिया है। कहा था ना नहीं? मोक्षार्थी की व्याख्या किया था। मोक्षार्थी मुमुक्षु, मोक्षार्थी
योगी अपना शुद्ध स्वरूप में जुड़ान होना आयु मोक्षार्थी, वो योगी। समझ में आया? कहा था ना तीन मोक्ष, मोक्षार्थी, मुमुक्षु, अपने में लीन होते हैं, योगी उसको कहते हैं। हाँ, जी मन वचन काया ना कंपन में जुड़ाना है, ये अयोगी है, भोगी है। हाँ, एक किला अपना स्वरूप में एकाग्रता होना, ये क्या मन से हुआ, ऐसा निर्विकल्प से कहने में आया है, विकल्प नहीं। एकाग्र होकर चित्तन आलानितम, आत्मा को आत्मा में लगा दिया है, यूं कहते हैं, आत्मा को आत्मा में लगा दिया है। राग सेन विचार कल्पना से छोड़ाकर आत्मा को मन नाम आत्मा में लगा दिया है। हाँ, समझ में आया? ऐसा कार्य जिस प्रकार हुआ उस प्रकार कहते हैं, ऐसा कार्य जिस प्रकार हुआ उस प्रकार कहते हैं। आज संपूर्ण विज्ञान गणोपलब्धि, हाँ, संपूर्ण विज्ञान, निरावरण केवल ज्ञान, उसका समूह आत्मद्रव्य। हाँ, अभी आत्मद्रव्य की व्याख्या किया, जिसमें लीन होते हैं। ये क्या कि आत्मद्रव्य क्या है? पूर्ण केवल ज्ञान पिंड है। ये तो एक कला ज्ञान स्वरूप ही है, केवल ज्ञान पर्याय की बात नहीं है। समझ में आया? निरावरण केवल ज्ञान, उसका समूह। हाँ, भगवान द्रव्य का ज्ञान में आवरण नहीं। हाँ, मैन ना शुद्ध में आया है नहीं, तीन बोल नहीं। कनक को काट नहीं, अग्नि में उदय नहीं, भगवान आत्मा में आवरण अशुद्धता ने उणप नहीं, ऐसा तीन शब्द आया है वचनामृत में। भगवान आत्मा स्वरूप में आवरण नहीं, अशुद्धता नहीं, और उणप नाम कमी नहीं। समझ में आया? આવી વાત હું ધર્મ નહીં બોલો તો હેલ હું એક બેંદરી કે નિંદયા પાડો ના કરો, સેલ નતું ગયા, રખડવાનું હતું। મારે તો આશ ભાઈ બરાબર। આ સંપૂર્ણ વિજ્ઞાન, નિરાવરણ કેવળ જ્ઞાન એમ છે ને, આ સંપૂर्ण पूर्ण विज्ञान घन आत्मा, उसका समूह जो आत्मद्रव्य, उसकी प्रत्यक्ष प्राप्ति होने से राग से भिन्न पड़ा तो आत्मा अपना ज्ञान की पर्याय से पर की अपेक्षा बिना विज्ञान घन आत्मा को प्राप्त करते हैं, प्रत्यक्ष प्राप्त करते हैं, जिसका प्राप्त करने में पर की कोई अपेक्षा नहीं है। वो प्रत्यक्ष प्राप्त कर होने से, जहाँ राग ने विकल्प ने स्मरण का विकल्प भी रहा नहीं, ત્યાં अंदर में आत्मा सीधा अपना ज्ञान से अपनी प्राप्ति करते हैं, और उसका नाम सम्यक दर्शन ने मोक्ष मार्ग कहने में आता। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। 188માં કળશનો વિસ્તાર પૂરો થયો।